तो मित्रों અત્યારે તમે જે ડેમો વિડીયોમાં ટેટસ જોયું તો એવું જોરદાર ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર। તો અલર્ટ મશીન એપ્લિકેશનની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। પ્લે સ્ટોરમાં પણ તમને મળી જશે બરાબર। તો તમારે અલર્ટ મશીન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન થાય એટલે તમને બતા દો કઈ રીતના એમાં એડિટિંગ કરવાનું બરાબર। તો તમારે કહીએ થોડીક એપ્લિકેશનને ઓપન થવા દેવાની છે। ઓપન થશે એટલે પછી તમને કંઈ આ રીતના એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમને ઉપર આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મશીન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમે પ્રોજેક્ટ પર ઓપ્શન જોઈ શકો છો, તેના પર તમારેથી ક્લિક કરવાનું રહેશે બરાબર। તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ઓપન કરવાના રહેશે। તો તમારે સૌથી પહેલાં બંને પ્રોજેક્ટને ઓપન કરી દેવાના છે અને તમે જોઈ શકો છો તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે બરાબર। તો ઓપન કરશો અને મિત્રો આ જે બંને પ્રોજેક્ટ આપેલા છે બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। બંને પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળી રહેશે બરાબર। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ। તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। બેકગ્રાઉન્ડને એડ કર્યા બાદ બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે। આ રીતના કંઈક સેટ થઈ જશે તમારે બરાબર। પછી શું કરવાનું છે, તમારે આની અંદર ફોટા એડ કરવાના છે અને બીજું એક પીએનજી એડ કરવાનું છે। એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ તમારે એક એડ કરવાનું રહેશે પીએનજી। તો આ રીતના એક પીએનજી છે ઘાસ ઓટો, તેને તમારે એડ કરી લેવાનું છે। તેને તમારે ખેંચીને અહીંયાથી આપણે અહીંથી આની ઉપર તમારે લાઈને આ રીતના મૂકી દેવાનું છે બરાબર। એટલે આ રીતના સેટ થઈ જશે બરાબર। પછી શું કરવાનું છે, ફરીથી એના ઉપર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાંથી એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી પછી તમારે ત્યાં હબ શિફ્ટવાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે। એ તમને ક્યાં મળશે કહી દઉં, તો તમારે કલર એન્ડ લાઇટિંગવાળા ઓપ્શન ઉપર તમારેથી ક્લિક કરવાનું છે। કલર એન્ડ લાઇટિંગના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો નીચે આવીને તમારે અહીંયા હબ શિફ્ટવાળા તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે બરાબર। તમે જોઈ શકો છો અહીંયા હબ શિફ્ટવાળો, તો એ ઇફેક્ટ તમારી અહીંથી લઈ લેવાનો છે બરાબર। ઇફેક્ટ ઉપર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે શું કોણ છે, આમાં જે બેકગ્રાઉન્ડમાં કલર છે મિત્રો એ કલર તમારે અહીંયાથી મેચ કરવાનો રહેશે બરાબર। જ્યાં સુધી આમ કમ્પ્લીટ બેકગ્રાઉન્ડનો કલર મેચ ના થાય ત્યાં સુધી તમારે રાખવાનો છે બરાબર। આ રીતના આટલું થઈ ગયું, બેકગ્રાઉન્ડનો કલર મેચ થઈ ગયો। પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે તમારા ફોટાનું પીએનજી બરાબર। તો તમને બતાવી દઉં કઈ રીતના એડ કરવાનું। તો તમારા ફોટાનું જે પીએનજી તમારે બનાવી દેવાનું છે। તમને ફોટાનું પીએનજી બનાવતા ના પડતો હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું એચડી ક્વોલિટીની અંદર તમે બેકગ્રાઉન્ડ હટાવીને એનું પીએનજી તમે બનાવી શકો છો। બનાવ્યા બાદ તમારે આ રીતના તમારા ફોટાનું પીએનજી લઈ લેવાનું છે। એને તમારે અહીંયાથી 90 ડિગ્રી અહીંયાથી રોટેટ કરી દેવાનું છે બરાબર। આ રીતના પછી તેને તમારે કોઈ બી એક સાઈડ લાઈને આ રીતના અહીંથી મૂકી દેવાનું છે બરાબર। એને ખેંચીને પછી તમારે શું કરવાનું છે, એથી નીચે લાવી દેવાનું છે આપણે આ લેયરની નીચે બરાબર। આ રીતના પછી ફરીથી એના ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈને કલરના ઓપ્શનમાં જઈને અહીંથી લ્યુમિનસ કરી દેવાનું છે અને એની ઓપોઝિટ તમારે થોડીક અહીંયાથી 70 થી 75 કરી દેવાનું છે બરાબર। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા એનું ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે। પછી બીજું જે લેયર હતું મિત્રો એને ખેંચીને તમારે બીજી બાજુ અહીંયા લાઈને મૂકી દેવાનું છે બરાબર। આ રીતના અહીંયા આ રીતના લાવ્યા બાદ મૂક્યા બાદ તમે બેક આવી ઉપર ત્રણ ટપકા ઉપર ક્લિક કરી ફ્લિપ હોરિઝોન્ટલી તમારીથી કરી દેવાનું છે। એટલું કર્યા બાદ પછી તમે જોઈ શકો છો તમારે તેને ખેંચીને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે એટલે બંને બાજુ તમારે ફોટો આ રીતના રોટેટ થઈ જશે। પછી તમારે શું કોણ છે, અહીં તમે જોઈ શકો નીચે તમને અહીંયા ગ્રુપ જોવા મળતું હશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તો આપણે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જશે એટલે તમને અહીંયા 4-5 ગ્રુપ જોવા મળશે બરાબર। તો તમારે શું કોણ છે, એક એક કરીને બધા ગ્રુપની અંદર ફોટો અહીંયા મૂકવાનો છે। તો એના માટે તમારે એક ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે ને એ તમારે ફોટો એડ કરવાનો રહેશે બરાબર। તો અહીંયાથી આપણે સૌથી પહેલાં તો ફોટો લઈ લઈએ છીએ આ રીતના। ફોટો લીધા બાદ ફોટાને આ લેયરની નીચે લાવી દેવાનું છે બરાબર। એટલે ફોટો તમારો ઓટોમેટિક કટ થઈ જશે અને ગ્રુપમાં જે સેટ સિમ્બોલ છે મિત્રો એમાં સેટ થઈ જશે બરાબર। તો ફોટાની સાઇઝ પ્રમાણે તમારે નાની કરીને અહીંયાથી ગ્રુપની અંદર બોક્સ જે દેખાય એમાં સેટ થાય એ રીતના તમારે અહીંયાથી આ રીતના મૂકી જવાનું છે બરાબર। જેમ કે આ રીતના આપણે સેટ થઈ ગયો તો આ રીતના મૂકી દીધો પછી તમારે બેક આવી જવાનું છે। એક સેટ થઈ ગયો પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે। બીજા ફોટોને પણ એ રીતના નીચે લાવી દેવાનો છે એટલે તમારો બોક્સ આ રીતના કટ થઈ જશે બરાબર। પછી એમાં તમારે ફોટો આ રીતના ફેસ દેખાય કાં તો તમારે જે ભાગ દેખાવાનો હોય અંદર બતાવવાનો એ ભાગ અહીંયા સેટ કરીને અહીંયા તમારે સાઈડતાની કરીને અહીંયા અંદર આ રીતના મૂકી દેવાનું છે બરાબર। એટલું કર્યા બાદ પછી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી પછી તમારે એક એક કહીને એ જેટલા ગ્રુપ આપેલા છે મિત્રો બધાની અંદર તમારે એ રીતના ફોટા મૂકવાના રહેશે બરાબર। તો એક એક કહીને બધા ગ્રુપની અંદર ફોટા મૂકી દેજો। હું વિડીયો સ્કીપ કરીને ફટાફટ બધા ગ્રુપની અંદર ફોટા અહીંયા મૂકી દઉં છું, તમે એક એક કરીને બધા ગ્રુપની અંદર ફોટા આ રીતના મૂકી દેજો। તો
તો મિત્રો આ રીતે તમારે બધા ફોટા અહીંયા મૂકી દેશો એટલે આ રીતે તમને ક્લિયર જોવા મળશે. તો પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ત્રણ છે અને અહીંયાથી તમારે તમારા ફોટાનું બીજું પીએનજી એ તમારે એડ કરી લેવાનું રહેશે, જેને તમારે વચ્ચે સેન્ટરમાં મૂકવાનું હોય એ, બરાબર. તો અહીંયા હું પીએનજી લઈ લઉં છું, તમને બતાવી દઉં કઈ રીતના મૂકવાનું. તો તમારે અહીંયાથી તમારા ફોટાનું કોઈ બી એક પીએનજી હોય એને લઈ લેવાનું છે આ રીતના, બરાબર. તેને પછી તમારે ખેંચીને અહીંયા આ રીતના સેટ કરીને મૂકવાનું રહેશે, બરાબર. સાઈઝ તમારા હિસાબથી નાની મોટી તમે કરી લેજો આ રીતના. પછી એ સેટ કરીને આ રીતના મૂકી દેજો, બરાબર. અહીંયા આ રીતના પછી બેક આવી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી ઇફેક્ટ એડ કરવાનું રહેશે વાઇપવાળું, બરાબર. વાઇપવાળું ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે. પછી તમારે એન્ડને અહીંયા માઇનસમાં આ રીતના કરવાનું છે, બરાબર. એન્ડને માઇનસમાં કરશો પછી એંગલ તમારે અહીંયાથી ચેન્જ કરીને અહીંયાથી કરી દેવાનું છે 90, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અહીંથી એંગલ ચેન્જ કરી દેવાનું છે આ રીતના 90, બરાબર. પછી તમારે ફેદરને અહીંયા થોડીક વધારી દેવાનું છે એટલે તમારો ફોટો આ રીતના દેખાશે. પછી એન્ડને માઇનસમાં કરશો એટલે આ રીતના તમારો ફોટો અહીંયા સેટ થઈ જશે. પછી તમારે ફરીથી ઉપર ક્લિક કરી એડ ઇફેક્ટ ઉપર કરી અહીંયા તમારે એડ કરવાનું છે લોંગ શેડોવાળો ઇફેક્ટ તમારે અહીંયા એડ કરવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંથી લોંગ શેડોવાળો ઇફેક્ટ જે છે મિત્રો અહીંયાથી લઈ લઈએ છીએ, બરાબર. તો તમારે એ શું કોણ છે ઇફેક્ટ અહીંયા લોંગ શેડોવાળી કેમ છે તમને બતાવી દઉં. તો તમારે ઇફેક્ટ એથી પછી એડ કરી લેવાની રહેશે. અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે લોંગ શેડો, બરાબર. તો તમારે અહીંયાથી લોંગ લખવાનું છે અને પછી લોંગ શેડોવાળો તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને મળશે તે તમારે લઈ લેવાનું છે. પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર. પછી શેડોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંથી એંગલ કરી દેવાનું છે 270, બરાબર. એંગલ આપણે કરી દઈએ છીએ એથી 270 જેટલું તમારે અહીંથી રાખવાનો છે. આ રીતના 260 જેટલું તમે રાખજો. પછી આલ્ફા તમારે એ 100% કરી દેવાનું છે. પછી સાઇઝ છે મિત્રો, સાઇઝ તમારી થોડીક અહીંયા નાની કરવાની રહેશે. આ રીતના થોડીક જ કલરના ઓપ્શનમાં જઈને તમારે અહીંથી વ્હાઇટ કલર લઈ લેવાનો છે એટલે આ રીતના તમારો કંઈ શેડો તમારી પાછળ લાગી જશે અને આ રીતના ફોટો રેડી થઈ જાય. પછી તમારે બેક આવી જવાનું છે. બેક આવશો એટલે તમે જોઈ શકો તમારા અહીંયા સેન્ટરની અંદર આ રીતના મિત્રો તમારે તમે જોઈ શકો છો અહીંયા ફોટા અહીંયા કમ્પ્લીટ અહીંયા લાગી જશે, બરાબર. અને ફોટો તમારો એકાદો અહીંયા વચ્ચે આવતો હોય તો તમે ફોટાની સાઈડમાં ખેંચી શકો છો, બરાબર, અને એડજસ્ટ કરી શકો છો. અને પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે ટેક્સ નાખી દેવાનું છે, અહીંયા ઉપર ટેક્સ નાખી દેવાનું છે એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. ફોટો બની જાય, ફોટોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી પછી તમારે અહીંયા જવાનું છે કરંટ એઝ અ ફેમ પીએનજી ઉપર અને અહીંયાથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો એક્સપોર્ટ એનીવે કરશો એટલે તમારો ફોટો છે મિત્રો અહીંયા સેવ થવાનો સ્ટાર્ટ થઈ જશે. તમારે અહીંયા થોડીક વેટ કરવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો અહીંયા સેવ થઈ ગયો છે. તો સેવ ઉપર ક્લિક કરી પછી બેક આવવાનું છે. તમારે બેક આવ્યા બાદ પછી તમારે અહીંયાથી આપણે એડ કરવાનું ઓપન કરવાનું રહેશે બીટમાર્ક પ્રોજેક્ટ, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા બનાવવાનું છે અને અહીંથી ખાલી તમારે ફોટો આપણે જે અલર્ટ મોશનમાં બનાવ્યો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. ફોટો લીધા બાદ તમે જોઈ શકો છો આ રીતના ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનો છે. લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે. ફોટાને તમારે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના અને ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે એટલે ફોટાની અંદર ઓટોમેટિક તમારે એ ઇફેક્ટ લાગી છે. તમારે બીજું કંઈ કરવાનું નથી. પછી વિડીયો તમારે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંથી વિડીયો રફવાનો છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયો છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તો મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને મિત્રો ટેગ ફોટો એડિટિંગ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 8070. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં નહીં જણાવજો. અને મિત્રો આ બીજા વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો, બરાબર. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.